પપ્પા મમ્મીને તો ફોન કરો કે હવે આવતા રહીએ. હા તીલે ફોન કરો, હજી ના આવી, કાં 15 દી થઈ ગયા. હા એટલે જ ને. હલો. હેલો, હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે છે? હા રહી જો. હા તી કેદી આવું હવે? 15-20 દી થયા તા ગઈ હવે. એ ના ના છે ને, મને જરીક તાવ જેવું હતું ને દવાખાને આવી જો દવા લેવાથી હું આ ઠીક થઈ જાય આજ આવી ને કાલ તો સવાર આવતી જ હોય. હા તી કેટલાક દી પછી ન્યા જ પડ્યું રહેવું બેન ને કે? એ ના ના આવતી જ રહી ને. શું કરે તાર બેન ને બનેવી મજામાં છે ને? શું કરે છે આપણી રેખા મજામાં ને? હા જોઈ મજામાં છે. આ રહી કે પપ્પા મમ્મીને ફોન તો કરો કે કેદી આવે. હું કોઈ ગઈ પાછું ન ફોન કરે કે ન કઈ. ના ના રેખાને ફોન કર્યો તો પણ એને તમને કીધું નહીં હોય. ખબર નહીં તો હતી હવે વેલેરી આલ હો અહીં ઘેર પછી. એ ના 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 આજ નકર કાલ તો આવતી જ રહી પાકું. હા તો વાંધો નહીં. હવે છે ને હું જાઉં છું, અટાણ કામ છે તે ઓફિસે. હો એ આ ભલે ભલે. હાલો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. તાર મમ્મી આજ ન કર કાલ તો આવતી જ રહે. એના તાવ આવ્યો લ્યો ને પાછું ખાધું હે જીનતી. ના ના પપ્પા એમાં વાતાવરણ કેવું છે ઠંડી ને હમણાં એટલે મમ્મી બિચારાને તાવ આવી ગયો એવું કંઈ નહીં હોય. ના ન કર જાત્રોડા રાખે મન થાય ન્યા કોઈ કહેવા વાળું તો હોય નહીં. 15 દી થયા કઈ કઈને ઘરની કઈ પડી કે હું ઘેર વહી જાઉં. ના ના પપ્પા આવતા રહે મમ્મી. હાલ હું જાઉં કામ છે ત્યો ફટાફટ 12 રાંધી રાખજે. 12:30 તો હું પૂગી જ જાય. હા પપ્પા કેવાનું શાક બનાવું તમે શું જમ્યો? મારે કારેલા ડુંગળીનું શાક ને રોટલો જ ખાવો છે, ઈ જ બનાવજો હો. હા હા પપ્પા. હાલ હું જાઉં છું. બાયણું બંધ કરી દે, કોઈ આવે તો ખોલતી નહીં. હા હા. ઓયમાં ઘરનો સિંહ છે આ મારો બાપ છે ને એ તો. હલાલ દરવાજો બંધ કરી દે. બેઠી હું ઊભી થા. આવું પપ્પા. આવું જાઉં હમણાં વળી રાયડું નાખીએ. આવું જ છું પપ્પા. હાલો બેન, શું થયું છે તમને? બે જવાય ટેબલ ઉપર. સાહેબ કરતર થાય છે તાવ એવું લાગે છે ને માથું દુખે ઉધરા આવે. હા બેન, માથું તપે છે, તાવ બહુ છે, નબળાઈ છે, એટલે તમારે છે ને બાટલો ચડાવવો પડશે. અરમાં સાહેબ બાટલો ચડાવવો પડશે મારે ઘેર જવાનું હતું. ના બેન, બાટલો તો ચડાવવો જ પડ્યા જ તમારે. અરમાં ડોક્ટર દવાથી મજા નહીં થઈ જાય? ના ના હો, નહીં થઈ જાય. બહુ જ તાવ છે, ઉતરે નહીં દવાથી, એટલે બાટલો ચડાવી દઈ. શું કરું બેન, બનાવીને ફોન તા કર કે બાટલો ચડાવવાનો કહે છે. એટલે હું સેતી તાર બનાવીને હું કામ છે. વાંધો ડોક્ટર સાહેબ એક બાટલો ચડાવી દો. જો તાવ નહીં ઉતરે તો આજ રોકાવું પડશે હો. ના ના સાહેબ રોકાવાનો જીરી મેળ નહીં આવે, મારે ઘેર જવાનું છે. અરમાં સાહેબ આજે પૂરો થઈ જાય એમ નહીં થાય? મારું હાલે તાવ ઉતરી જાય તો તમે ઘેર, નકર પછી આજનો દી રોકાવું પડે. હા વાંધો નહીં હાલો ને ચડાવી દે બાટલો. હા હાલો વયા જવા રૂમમાં બાટલો ચડાવી દે. ઓય માં દેખી ઉતર જાઉં ઉસો બહુ છે ટેબલ યુ. સાહેબ ટેબલ બહુ ઉસું છે જતા બેરોલામાં હાવ બહુ કેવરાવે. હા બેન વાંધો ને, જાવ હાલો વયા જાવ બાટલો ચડાવી લ્યો. હાલો બેન હાલો, ઉતાવળ રાખો, બીજા પેશન્ટ આવતા હોય. હા ડોક્ટર સાહેબ અરમાં ક્યાંથી તાવ આવ્યો મને? હા લે બાટલો ચડી જાય પછી કંઈ નહીં થાય. હમણાં લુમણી છે રૂમ હમણાં છે ને સાહેબ રૂમ. એ હા સીધો. ઓય માં બેન આ કઈ બાટલો પૂરો થાહે. થઈ જાય બેન ઉપાડી કરી હમણાં બાટલો ચડી જાય એટલે તાવ ઉતરી ગયો. હાસી વાત છે એલી તું નતી ને દવા લેવા ગઈ હતી તાર બનાવીને ફોન હતો. હા મારી છોકરીને બે મજામાં છે. નીકળ કે બે હું રાયડું નાખતા હતા બેન એકદમ રાયડું નાખતા હતા. એ સ્વભાવ છે આકરીનો જો ને વાત કરીએ તો બીક લાગે બાપા. તું રે ના ભેગી અમે તો રહી ન હગીએ માં એવો સ્વભાવ છે એનો. શું કરું બેન કંટાળ એટલે તારે ને આવતી રહું થોડાક દી કોઈરું બેન ને ત્યાં શાંતિ. આ મારા બનેવીનો કેવો મગજ શાંત છે જોતા બિચારા કેવા ટાટા છે. હું તો ઈ જોતી કોઈ દી કઈ ન કે ની સોઈ નહીં કઈ ન કે લે જો જોઈ જવા દીધી પ્રવાસમાં અમારે તા ગેલીને બાઈને ન જવા દે છોકરીને. તાર છોકરી ડાય છે બાપા બિસાડી ઘર સંભાળીને બેઠી એટલા દી થયા. મારી છોડીને તાર રાંધતા નથી આવડતું લે હું કરી લે હું મારે ક્યાં હું આવું તાર ઘેર જોજે બે દી કોઈ દી ના આવી હગું. સાચી વાત છે નારી ના મારી છોકરી 12:30 થાય ને તાર પપ્પાને ખાવા જોઈએ તને ખબર છે ફાટલ મગજ રહ્યો. 12:30 થાવી જ જોઈએ એની બિસાડીને લેસન મૂકીને કરતી હોય ખાવાનું. સાચી વાત છે બાપા થાકી રહી આવા મગજવાળા ખાસવા ને એટલે. તો અહીંયા બેન હા થાકી ગયું હતા આજ વળી ઘેર જાય ને વળી પાછું હતું ઈ નહીં. ના ના બેન હાઈલા રાખે કાંઈ બોલાય નહીં ભલે ને બોલે આપણે કંઈ બોલાય જ નહીં. તો બેન એનો સ્વભાવ જ એવો છે બોલાવા હોય ને તો બીક લાગે. તેથી મોટું જોઈએ તો બીક લાગે બેન. સારું લે હું તો છે ને આજ તો હવે નહીં જવા દે કાલ સવારમાં બેન નીકળી જાય હો વળી ફોન કરીએ ને બાથીએ તમારે હારે બાથીએ વળી મારે ઉપાડી અહીં આવવાનું છે તારીએ તું તાલ દુઃખ ન લગાય પણ બને તો દુઃખ લગાડે ને બેન. સાચી વાત છે બેન એ હોય ને તો હું તને મૂકી જાય. ના ના એકલી ન જવા દેવી તો મજા નથી કંઈ થાય કરીએ તને ખબર ને ઉપર એ પાછા. ના ના વહી જાય બસમાં બેહા દેજો ને. હા હા એક તની સુડી કાલ આવીએ કંઈ આવે કાલ તો આવે. સાચી વાત છે એ પાછી જીડીલી બહુ નહીં તાર નિસુડી જાઉં એટલે જાઉં. બાપે લાટકી રાખી હતી કેમ કરે એનો બાપ એટલે આ છે ને કોઈ દી નથી ગઈ પ્રવાસમાં પહેલી વાર ગઈ લે નકર કોઈ દી જાતી નથી કંઈ જાણે ખબર નહીં. સારું લે કાલ આવતી જાય ને કાલ હું આમ જાય એટલે તાર નિરાય હા. હા એટલે ને ઘડી ખુઈ જાય ક્રિસિન ખોટે ખોટી ઓલી કઈ માં. અરે ના બેન કે જાઉં તને ગમતું કંઈ વાંધો નહીં તાર છોકરી છે ને તાર નિરાત છે.
હા ઘડી કાંઈક પણ કઈ હોઈ જાય એટલે છે ને બાટલાનો અસર થાય બેન તાવ સેતી. હા બેન તું બે ઘડી કઈ પાસે બિસાડીમાં બેન હા કી દાય છે. આજ તો એટલે આપણે આપણા ઘરે પહોંચી જાઉં કા. હાઓ ગમશે એની બેબી તો કાં બેબી ફર્યાથી. તઈ મેં તો મમ્મીને ફોન નથી કર્યો બિચારાને શું કરતા હે ફરવાન પાછળ. ઓલો તો છે ને સોનીલ ભેગો એ તો ખબર નહીં અહીંયા જ ધ્યાન હોય અહીંયા જ કાન હોય ને આપણે ગમે એટલી વાતો કરતા હોય. હા એ છે ને સુનિલનો ચમચો છે. ધીરે બોલજો તારી પાછળ મેડમ બેઠા સાંભળશે તો વળી કે આ શું કરે છે. હાલો છોકરી જલ્દી જમજો પછી બસ વઈ જાહે. હા મેમ. સમોસા કેવા મસ્ત હે નહીં ગરમ ગરમ ચા ને ઠંડી છે દી મજા આવે છે ખાવાની નહીં. હા મારે તો સમોસા નથી ખાવા ખાલી ચા જ પીવી અત્યારમાં ન ભાવે. એક તો પાછું બસમાં નીકળવું મને તો તને ખબર છે બસમાં બેસું એટલે મોર ચડે ઉલટી જેવું થાય. હારું છોકરીઓ હાલો હું જાઉં છું આવજો બધાય નાસ્તા કરી લ્યો એટલે બસે. હા મેડમ આવશું હમણાં જ. કઈ કદની એ ભૂંડીની હે મેડમ છેતી કયું નહીં ધ્યાન હતું મેડમને. લઈ આવું નીસું ખાવું હોય તો. ના હો કાંઈ નથી ખાવું બસ જા સમોસા છે તે આ જાનું કે મારે નથી ખાવા તો હું એટલા બધા નહીં ખૂટાડું તમારે ખાવા હોય તો લઈ લ્યો. ના રે ના મને અત્યારમાં આવું કંઈ ન ભાવે મેં જો કોફી પીધી બહાર ને હું કાલ નીસુમાં ખાઈ છે કંઈ ખાવું હોય તો પૂછી આવું ખાવું છે કંઈ તો વેઇટર પાસે લઈ આવું. ના હો હાલ મેં ચા પી લીધી હું જાઉં. જાને મન પલટતી રહી નજર યહાં હે દિલ તેરા દિખતા હે કિધર. હું જાઉં મેં ખાઈ લીધું પી લીધો ચા. હા એની પાછળ જ જાઓ જાનું ને આને તો કયું હૈદરું બેદીમાં. પછી ઓલી ખી જાય મને કે આને કેજે ને સુનિલને આને મારી પાછળ ના આવે. આપણે હું કા હા હે દિલ તેરા દિખતા હે કિધર. બેસો ને અહીંયા હું કે યાદ તો ઘરે પહોંચી જા હું કાં ગમશે એની પછી યાદ તો કરીને ફોન તો કરીને. હા કરીશ જ ને માસી હે તો નહીં થાય માસી લગભગ તો વયા જ જવાના છે હું જઈને તા તો. હા જવા દેજે ને કવરાઈ દે તને. સાચી વાત છે પણ બિચારા હારા છે એવા નથી હો મારી માસી. ઈ તો અમને ખબર હે. હારું લે આજનો દી ભેગા બસમાં પછી કાલથી તો એ વળી કાલ તો આવી કે નહીં કોલેજે. કાલ તો જો હું હવે થાકી ગયા હોય તો નહીં આવીશ નકર આવીશ ફોન કરીશ હું તમને. ફોન તો તું કરી નહીં મને ખબર છે. કાં નથી કરતી ફોન તો કરું જ છું ને કેટલી વખત ફોન કરું. હા હો મારી મમ્મી રાહ જોતા હે આજે આપણે જો ને સવારમાં વહેલું પહોંચવાનું તો હજી તો આપણે અહીંથી નીકળાઈને જ કંઈ પહોંચશું. કાંઈ તમારી મમ્મીને વાત કરી આપણી. ના રે ના હજી કાંઈ નથી કીધું હો મેં એને. એ તો ઘરે જાય 2-3 દી રાહ જોઈ પછી મમ્મીને વાત કરી પછી હું કહે. હા હો સાચી વાત છે. સાચે નીસુ પહેલી વાર પ્રવાસમાં આવ્યો મને બહુ ગમી તારી હારે ને હું કોઈ દી પ્રવાસમાં જ્યાં જાઉં. હું એમ જ છે હું કોઈ દી નથી ગઈ પ્રવાસમાં એક વખત નાની હતી ને ત્યારે ગઈ હતી પછી તો કોઈ દી મને મમ્મી કહે તો હું ન જાઉં કે ના માં ન જ જાઉં. આજે વખતે મમ્મી જ કહે કે તું પ્રવાસની કેમ એટલી જીદ કરે એને થોડી બિચારાને ખબર હોય કા. સાચી વાત છે થોડોક ટાઈમ જવા દે પછી વાત કરશું બેયના મમ્મી પપ્પાને બરાબર ને આપણે નીસું. સાચી વાત છે. મારી મમ્મી તો છે ને બહુ તેજ મગજના છે બાપા બહુ વાયડા છે મારી મમ્મી. મારા પપ્પા બિચારા હાવ કાંઈ બોલે નહીં હો મારી મમ્મી બહુ છે બાપા એના મગજથી તો હું બહુ જ બીઉં. અમારે એમ જ છે મારા પપ્પા બહુ સારા છે મારી મમ્મી થોડાક તીખા છે બહુ જ. એમ જ હોય આપણામાં કોણ તીખું તું કે હું. જાવ ને હવે એવી વાતો કરતા. હાલો હવે બસ ઉપડવાનો ટાઈમ થઈ ગયો. હાલો જાય હો. વાતુમાં તો તે ખાધાય નહીં સમોસા ખાઈ લે નકર ભૂખી થાય પછી બસમાં. ના મારે નથી ખાવા અત્યારમાં નહીં ભાવે. હાલો હાલો મેડમ ખીજા હો. નીસુ 1 મિનિટ ડૂબ તો ખરી. હા બોલો. તું મને ભૂલી તો નહીં જા ને અહીંથી જઈને ફોન તો કરીશ ને ઉપાડીશ ને મારો ફોન. હા બાપા હવે કાંઈ નથી હવે કંઈ રીસાણી નથી હા. તો વાંધો નહીં હો. આઈ લવ યુ નીસુ. આઈ લવ યુ. जुदा हम हो रहे माना अगर मैं भूल ना जाना अगर मैं याद आऊं तो चले आना तुमसे मिलकर ना जाने क्यों तुमसे मिलकर ना जाने क्यों और भी कुछ याद आता है ए हाल નીસુ હાલો હવે મારા હાથ મૂકો. ઓકે જા હાલો તમે બસ વઈ જાહે. હાલો
ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરો.